ધર્માનાશ્રયમનો અર્થ ત્રણ અર્થ જોયા હતા આપણે, બરાબર ને? અને ચોથો અર્થ જો લખવો હોય તો લખી દો. ચોથો પણ અર્થ આપણે એક વખત જોયો હતો આટલા બધામાં, અને એ હતો કે લૌકિક પ્રાકૃતા ઇતિ લૌકિક, લૌકિક ધર્મ નથી. એટલે કે લૌકિક ધર્મ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ ષડવિધ જે દોષ છે, લૌકિક દોષ, એવા દોષો જે છે જેમાં નથી એવા પ્રભુ અથવા એવા મહાપ્રભુજી, બરાબર છે? તો ચાર અર્થ જોયા ને પ્રાકૃત ધર્માનાશ્રયમનો. સમરી કરી રહ્યો છું, બરાબર? હવે બીજું કોઈ રહી ગયું તો આગળ જાઉં. હવે અનાશ્રય શબ્દનો અર્થ આપણે કેવી રીતે જોયો હતો કે અનાશ્રય એટલે કે એક તો અર્થ આપણે જોયો હતો કે સંબંધથી રહિત. અનાશ્રિત એટલે સંબંધ રહિત. એટલે આ જે ચાર વસ્તુ મેં તમને કહી એ બધા સંબંધથી રહિત એવા પ્રભુ અથવા એવા આચાર્ય ચરણ. તો અનાશ્રયનો અર્થ આપણે શું જોયો? સંબંધ રહિત, એનાથી સંબંધ ન હોય, બરાબર? બીજો અર્થ આપણે જોયો અનાશ્રયનો. કેવો અર્થ જોયો? કે અનાશ્રયનો અર્થ આપણે ભજન શબ્દથી પણ લીધો, ભજનનો અર્થ પણ લીધો કે આશ્રય તે ઇતિ ન ભજતે, એટલે કે આવા બધા જે લૌકિક ધર્મો છે, કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય, આવા બધા લૌકિક જે ધર્મો છે એનું ભજન કરવું નહીં, બરાબર? અનાશ્રયનો મતલબ ખાલી એક નથી, ઘણા બધા અર્થ છે. તો અનાશ્રયનો એક અર્થ છે કે સંબંધ માત્ર રહિત, બરાબર? બીજો અર્થ છે ભજતે ન ભજતે, એનો ભજન કરવું નહીં, બરાબર? પછી બીજો કેટલા અર્થ છે અનાશ્રયના? બોલો, અનાશ્રયનો બીજો કોઈ અર્થ રહી ગયો? ચાલો, બીજા કોઈ અર્થ રહ્યો નહીં ને? ચાલો આગળ જઈએ. તો સંબંધ રાહિત્ય, ભજન રાહિત્ય, અથવા તો ધર્મ રાહિત્ય, બરાબર છે? એવા ધર્મો નથી, એવું પણ ધર્માનાશ્રયમ, અનાશ્રયમમાં આવી શકે છે કે ભાઈ આવા ગુણો એમાં નથી, કે આવા ધર્મોનો ડિપેન્ડન્સી એટલે કે આશ્રય નથી. આશ્રય શબ્દ પરથી આશ્રય અર્થ પણ નીકળી શકે છે, બરાબર? જે આપણે રૂઢ અર્થમાં આશ્રય શબ્દ વાપરીએ છીએ એ પણ આશ્રય શબ્દથી તાત્પર્યાર્થમાં આશ્રય નો અર્થ નીકળી શકે છે. તો અનાશ્રય એટલે કે આશ્રિત ન રહેવું, એના ઘણા બધા અર્થો નીકળી રહ્યા છે, જેમ કે સંબંધ માત્ર રહિતતા, જેમ કે ભજન રહિતતા, જેમ કે આશ્રય રહિતતા, બરાબર છે? આટલા બધા અર્થ ટીકાકાર કરી રહ્યા છે. હું મારા મોઢા નથી બોલી રહ્યો, પણ આ બધા ટીકાકારો કહી રહ્યા છે. હવે આ બધા અર્થો જોયા પછી આ જે વલ્લભજી છે એ શું અર્થ કરી રહ્યા છે પ્રાકૃત ધર્માનાશ્રયમ? હવે એ જોઈએ. કારણ કે હવે તમને મેં આખી જે પહેલા બધા જે કહી ચૂક્યા છે એના સાથે હવે આપણે કમ્પેરેટિવ એનાલિસિસ કરવા માટે તમે બધા સક્ષમ થઈ ગયા છો, બરાબર ને? તો હવે આપણે આગળ જઈએ. જો વલ્લભજી શું કહે છે કે જાયતે અસ્તિ ઇત્યાદિ વર્ધતે ઇતિ નિરુક્ત નિઘંટુ ઇત્યાદય ષડભાવ વિકારઃ શુક્પિપાસાદ્યઃ શ્રમ નિદ્રા કામાદયઃ ચ. જો જાયત પ્રાકૃત એટલે શું એ હવે બીજો અર્થ આપી રહ્યા છે વલ્લભજી. એટલે આ ચાર અર્થ મેં પ્રાકૃત શબ્દના ચાર અર્થ લીધા હતા ને, એમાં હવે આ પાંચમો એડ કરો, બરાબર છે? પાંચમો કયો એડ કરો? તો કહે છે કે કેવા ધર્મો પ્રભુમાં નથી, કેવા ધર્મો આચાર્ય ચરણોમાં નથી? તો કહે છે ભાઈ નિરુક્ત નિઘંટુ શાસ્ત્ર છે. નિરુક્ત નિઘંટુ શાસ્ત્ર જે છે વેદાંગ છે, વેદ ભણવા માટેના મેન્યુઅલ છે.
જેમ આપણે કોઈ વોશિંગ મશીન લાવીએ, જેમ કે કમ્પ્યુટર લાવીએ, કે જેમ આપણે કોઈ પણ બજારમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમ કે ફોર એક્ઝામ્પલ લાવીએ, તો એના સાથે એક મેન્યુઅલ આવે કે ભાઈ આને ઓપરેટ કેવી રીતે કરવું, ખોલવું કઈ રીતે, એને એસેમ્બલ કેવી રીતે કરવું, ક્યાં મૂકવું, કોની જોડે મુકાવડાવવું, કે કયા પ્રિકોશનનો ટેક કેર કરવું, શું આ બધી વસ્તુઓ જે છે એ એક મેન્યુઅલમાં લખેલી હોય. બરાબર. હવે જ્યારે એવી જ રીતે જ્યારે આપણે વેદનો અધ્યયન કરતા હોઈએ, બરાબર, જે લોકો વર્ણાશ્રમ ધર્મના અંતર્ગત આવતા હોય અને એમાં પણ જે લોકો દ્વિજ હોય, જે લોકોએ ઉપનયન સંસ્કાર લીધો હોય, એ લોકો જે બધાને અધ્યયન કરવાની જે વિધિ છે, વેદનો અધ્યયન કરવાની, એના અંતર્ગત જ્યારે પણ વેદનો અધ્યયન કરો તમે, જેમ કે ચતુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ઇત્યાદિ જે છે એ જ્યારે તમે અધ્યયન કરો મુખ્ય વેદ જે છે, અને એના અંતર્ગત વેદના અંતર્ગત જે બધા એના જે ભાગ છે વેદના, બ્રાહ્મણ આદિ, સંહિતા આદિ, ઉપનિષદ આદિ, આરણ્યક આદિ, આ બધા જે ભાગ છે એને જ્યારે તમે ભણો, જ્યારે એનું અધ્યયન કરો, ત્યારે એની સાથે એક મેન્યુઅલ પણ આપે છે વેદ, કે આને અધ્યયન કરવું હોય તમારે અથવા કરતા હો તમે, તો એને અધ્યયનમાં ઉપયોગી, જેથી તમારું અધ્યયન સરળતાથી થાય, એ ઉપયોગી ઇન્સ્ટ્રક્શન્સ જે છે, સૂચનાઓ છે, એ બધી સૂચનાઓ વેદાંગમાં લખવામાં આવે. બરાબર. એમાંનો ષડંગ છ પ્રકારના વેદનો અંગ હોય છે. આ 6 અંગનું અનુસરણ કર્યા વગર જો કોઈ વેદનો અધ્યયન કરે તો વેદનો જે મુખ્ય તાત્પર્યાર્થ છે કદાચ સમજમાં ન આવે. જેવી રીતે આપણે રેફ્રિજરેટર લાવીએ અને પછી રેફ્રિજરેટર સાથેની જે મેન્યુઅલ હોય કે આને ઓપરેટ કેવી રીતે કરવું, એ કોઈ વાંચ્યા વગર જ રેફ્રિજરેટર ચાલુ કરી દે ઓપરેટ કરવાનું, તો કદાચ રેફ્રિજરેટર બગડી જાય. બરાબર, તમારા પૈસા પાણીમાં જાય. રાઈટ. એવી જ રીતે વેદનું અધ્યયન કરવું હોય તો વેદના અધ્યયનનું મેન્યુઅલ રિફર કરવી પડે કે આને અધ્યયન કરવું કઈ રીતે. જેમ કે શબ્દ, વેદમાં શબ્દ આવે માયા, હું આ એક્ઝામ્પલ આપી રહ્યો છું. બરાબર. તો જ્યારે પણ વેદમાં શબ્દ આવે ઇન્દ્રો માયાવી પુરુરૂપ યતે, જેમ કે આ એક શ્રુતિ વચન છે. શ્રુતિ વચન એટલે શું? કે વેદની જે સંહિતા ભાગ છે, જ્યાં મંત્ર સપ્લાય કર્યા છે, જે મંત્રનો ઉપયોગ તમે દેવનો સ્તુતિ કરવા માટે કરી રહ્યા છો, અથવા તો યજ્ઞ સમયે મંત્રોનો ઉપયોગ કરી રહ્યા છો, આવા જે મંત્રો છે એમાં એક એવા જે મંત્રો છે, અથવા હા, એ લોકોને શ્રુતિ કહેવાય, એટલે કે જે સાંભળી શકાય તે શ્રુતિ. બરાબર છે. શ્રવણથી જે પ્રાપ્ત થાય તે શ્રુતિ. બરાબર. તો એ શ્રુતિની અંદર એક શબ્દ આવે છે ઇન્દ્રો માયા વિપુરુરૂપીયતે. હવે આ માયા, આ કોઈક અધ્યયન કરવા બેસે આ શ્રુતિનું, બરાબર છે, તો અધ્યયન કરતા કરતા એમ કે ઓહો, ઇન્દ્રે માયાનો ઉપયોગ કરીને સૃષ્ટિ કરી. બરાબર. ઇન્દ્રે માયાનો ઉપયોગ કરીને એકમાંથી અનેક થયો, એવું લખ્યું છે એની અંદર. ગુજરાતીમાં આપણે એનો અનુવાદ કરીએ તો આવું થાય, ઇન્દ્રો માયાભી પુરુરૂપીયતે. બરાબર, આનો અર્થ આ થાય. હવે કોઈ બિચારો બાપડો વેદનું અધ્યયન કરવા જઈ રહ્યો હોય અને એમાં આ જોવે કે આ શ્રુતિમાં તો આમ લખેલું છે, તો હવે માયાનો અર્થ મારે શું કરવો? ત્યાં ઇન્દ્રનો અર્થ શું કરવો મારે? ઇન્દ્ર એટલે પેલા જે સ્વર્ગમાં બિરાજતા ઇન્દ્ર, કે પછી બીજા કોઈક ઇન્દ્રની વાત કરી રહ્યા છે? પછી એને એ પણ ખબર પડવી જોઈએ ને કે માયા શબ્દનો અર્થ શું લેવો અહીંયા. હવે માયા શબ્દ આપણા ચાલુ ખાતાના અર્થમાં માયા શબ્દનો આપણે શું ઉપયોગ કરીએ છીએ? કે જે અજ્ઞાન હોય એને માયા કહેવાય. તો ઇન્દ્ર એટલે કે સ્વર્ગનો દેવ, કે ભગવાન સ્વયં પરબ્રહ્મ. ચાલો પરબ્રહ્મ માનીએ શબ્દનો અર્થ, તો પરબ્રહ્મ જે છે એ અજ્ઞાનથી સૃષ્ટિ કરે છે એવો અર્થ કાઢવો મારે? આ સમજો છો ને? આ નિગંડ. તો શબ્દનો અર્થ પણ જટિલ હોય છે વેદને જ્યારે સમજવા બેસીએ ત્યારે.
એ બધી જે જટિલતા આવે છે વેદના અધ્યાપનમાં, એ જટિલતાને દૂર કરવા માટે વેદાંગો છે. બરાબર. વેદના અંગો મેન્યુઅલ લખવામાં આવેલા છે કે ભાઈ આ મેન્યુઅલ થી તમે વાંચશો તો તમને મોસ્ટ લાઇકલી તમને સમજમાં આવી જશે. મોસ્ટ લાઇકલી એમ કહી રહ્યો છું, કેમ કે મહાપ્રભુજી સ્વયં કહે છે કે વેદને સમજવા માટે, વેદના યથાર્થ અર્થને સમજવા માટે મહાપ્રભુના સાક્ષાત વચન છે કે ભગવત કૃપા આવશ્યક છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય તો ન જ હોવા જોઈએ, પણ એની સાથે સાથે ભગવાનનો આશીર્વાદ પણ હોવો જોઈએ, ભગવાનની કૃપા હોવી જોઈએ. તો જ તમને વેદનો ખરેખર અર્થ સમજાશે. અને એની સાથે સાથે મહાપ્રભુજી એમ પણ કહે છે કે વેદનો જ્યારે અર્થ કરવા બેસો તમે, ત્યારે આ વેદાંગોને લઈને બેસો. વેદાંગ જે છે, આ મેન્યુઅલ છે, એ મેન્યુઅલને રિફર કરીને ફ્રીજને ઓપરેટ કરો. જેવી રીતે લૌકિકમાં, એવી રીતે મેન્યુઅલને જોઈને તમે વેદનો અધ્યયન કરો. એમાંનો એક મેન્યુઅલ છે, એમાંનો એક વેદાંગ છે નિરુક્ત નિઘંટુ. બરાબર. નિરુક્ત નિઘંટુની અંદર શબ્દનો અર્થ શું લેવો, શબ્દનો મૂળ શું છે, શબ્દનો અર્થ કેટલા અર્થો છે, અને શબ્દના અર્થ ઘણા બધા હોય તો કયા સ્પેસિફિક અર્થમાં જ એને લેવો જ્યારે તમે વેદ ભણતા હો ત્યારે, આ નિરુક્ત કહેવાય. નિરુક્ત એટલે એક બિલ્ડિંગ હોય, સમજો વાતને, એક બિલ્ડિંગ હોય, એ બિલ્ડિંગની ચારે બાજુ તમે પાળ બાંધી લો, બરાબર ને, તો શું છે કે તમને થોડી સ્પેસ પણ મળે રમણ કરવાની. અને કોઈક શું છે કે પાળ બાંધી હોય તો કોઈ તમારા ઘરમાં પ્રવેશ પણ ન કરી શકે, તમારા બેકયાર્ડમાં કે ફ્રન્ટ યાર્ડમાં. તમે ગુજરાતીમાં ફ્રન્ટ યાર્ડને શું કહો? આગળની જે સ્પેસ હોય ને, ઘરની આગળની સ્પેસ, એને શું કહો? આંગણ. બરાબર છે. તો વરંડા જે હોય, આગળનો વરંડો, પાછળનો વરંડો, બરાબર છે, એને પ્રોટેક્ટ કરવા માટે તમારે પાળ બાંધવી પડે. બરાબર. એવી જ રીતે વેદ જે છે, એ કોઈ પણ શબ્દનો અર્થ જ્યારે કરતા હોઈએ આપણે, ત્યારે એ શબ્દનો અર્થ ઘણા બધા નીકળતા હોય, ઘણું બધું. પણ જ્યારે વેદ પાળ બાંધી લે કે ના ના ના, આનાથી બહાર નહીં જવાનું, આ શબ્દના આટલા અર્થ છે, બસ એટલા જ અર્થમાં ઘૂમતા રહેવાનું તમારે. પાળ બાંધી દેવે ને, જેમ ઘરની આજુબાજુ તમે પાળ બાંધી દો પછી એને વ્યક્તિને પછી એને પ્રોટેક્ટ કરો તમે, રાઈટ? એવી જ રીતે વેદ પણ પાળ બાંધી દે કે આ શબ્દનો અર્થ આટલા જ શબ્દનો અર્થ, આ શબ્દનો આટલા જ પ્રકારનો અર્થ લેવો, બીજો નહીં લેવો. આને કહેવાય છે શું? નિરુક્ત. સમજી ગયા? એકદમ સિમ્પલ ભાષામાં. હવે તો હું સંસ્કૃતના શબ્દો નથી યુઝ કરતો, હો, બરાબર. તમે લોકોએ મને ભણાવી દીધો છે એટલે તમે લોકોએ મને બરાબર ભણાવ્યો છે. એટલે તો નિરુક્ત શાસ્ત્ર આને કહેવાય. બરાબર. તો પ્રાકૃત શબ્દનો અર્થ શું? જ્યારે વેદમાં કે કોઈ શાસ્ત્રનું અધ્યયન કરીએ, બરાબર, તો પ્રાકૃત શબ્દ આવે તો એનો અર્થ શું કરવો? મન ફાવે એમ કરવો? તો ના, મન ફાવે તેમ નહીં કરવો. નિરુક્ત શાસ્ત્રમાં જઈને જુઓ એ પ્રાકૃત શબ્દનો અર્થ મેન્યુઅલમાં શું કહે છે. એ અર્થ વલ્લભજી અહીંયા કરી રહ્યા છે. હવે આવી સમયમાં વલ્લભજી કેમ ત્યાં જઈ રહ્યા છે? નિરુક્ત નિઘંટુની અંદર. બરાબર. તો વલ્લભજી શું કહે છે કે પ્રાકૃત શબ્દનો અર્થ નિરુક્ત શાસ્ત્રમાં એમ કહ્યું છે, જાયતે, અસ્તિ, વર્ધતે વગેરે, વિપરણ્ય મતે, અપક્ષીયતે, નશ્યતે ઇતિ. આખું નથી આપ્યું એટલે હું આખું કહી રહ્યો છું. બરાબર. એટલે કે જે વસ્તુઓ છે, અસ્તિ એટલે હોવું, જે વસ્તુ છે, જે વસ્તુ જન્મે છે, જન્મ્યા બાદ વધે છે, વધ્યા બાદ
સ્થિત રહે છે. સ્થિત થયા બાદ થોડો 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 નષ્ટ થયા બાદ એટલે થોડો થોડો અપક્ષીય થાય છે, ક્ષય થાય છે એનો, અને પછી અલ્ટિમેટલી પાછા આપણે ચાલ્યા જતા હોઈએ છીએ, એટલે કે નષ્ટ થઈ જતું હોય છે. બરાબર. આ જે જળનો લક્ષણ છે, જળ વસ્તુઓનો લક્ષણ છે, આ જળના ધર્મો છે આ બધા. કારણ કે જળ જેમ કે આપણે આ ફોન છે, તો આ ફોન જે છે એ કોઈ દિવસ બન્યો હશે કે નહીં મેન્યુફેક્ચરિંગ લાઈનમાં? બરાબર. તો એ જાય તે કહેવાય. બરાબર. પછી આ ફોન જે છે ધીરે 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 શું છે કે આપણે એનો યુઝ વધારીએ તો મેમરી વધી જાય, મેમરી કન્ઝમ્પશન. પછી વોટ્સએપ મેસેજીસ આવે ને પછી વિડીયો આવે ને ઇમેજીસ આવે ને આ આવે ને પેલા આવે ને પછી તમે ફોટા લો ને આ લો, એટલે પછી ધીરે ધીરે મેમરી વધી જાય. મેમરી વધી જાય એટલે પછી ફોન અનસ્ટેબલ થઈ જાય. પછી તમે બધા બૂમ પાડો કે અરે આ ફોન તો બહુ સ્લો થઈ ગયો છે, બહુ ધીરો થઈ ગયો છે, હવે આ ફોન નવો હવે બરાબર ચાલતો નથી ફોન. પછી એક દિવસ એવો આવે કે ફોન બંધ જ થઈ જાય, અને પછી આ ફોન જે છે તો તમે આપી દો કોઈને. પછી આ ફોન જે છે જયારે અપાઈ જાય એટલે પછી એ રિસાયકલમાં જતો રહે, કંપનીને પાછો આપો એટલે રિસાયકલમાં જાય એટલે આ ફોન ફરી પાછો નષ્ટ થઈ જાય. ગયું. બરાબર છે. તો અસ્થિ જાયતે વર્ધતે અપક્ષીયતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતે, આ બધા જે ષડભાવ વિકાર છે, 6 વિકાર છે, આ 6 વિકારોને કહી રહ્યા છે વલ્લભજી પ્રાકૃત. બરાબર. કોના દ્વારા કહ્યું? નિરુક્ત શાસ્ત્ર દ્વારા. કારણ કે નિરુક્તમાં એમ કહેવામાં આવ્યું છે, તેથી કરીને એની ડેફિનેશન નિરુક્ત નિઘંટુની અંદર. બરાબર. મારી પાસે છે નિઘંટુ શાસ્ત્ર, તમારે વાંચવું હોય તો બધું સંસ્કૃતમાં છે અને વૈદિક સંસ્કૃતમાં છે, એટલે ખબર નહીં તમને સમજ પડશે કે નહીં. પણ નિરુક્ત નિઘંટુ શાસ્ત્રમાં બધા શબ્દોનો અર્થ વૈદિક શબ્દોનો અર્થ આપવામાં આવેલો છે. એ વૈદિક શબ્દોનો અર્થ જ્યાં સુધી જણાય નહીં ત્યાં સુધી વેદાધ્યયન કરવું નહીં, નહીં તો અર્થનું અનર્થ કરી અનર્થ કરી બેસો બધા તમે, એટલે માટે. બરાબર. તો આ એક અર્થ કર્યો. એવા જે અસ્થિ જાય તે વર્ધતે વિપરિણમતે, આવા જે બધા અર્થો છે જે ક્ષયમાન જે ધર્મો છે, એવા ધર્મો પ્રભુમાં નથી, એવા ધર્મો મહાપ્રભુજીમાં નથી. બરાબર છે. એટલે મહાપ્રભુજીનો દેહ અને પ્રભુનો દેહ એ કઈ આ જળ સૃષ્ટિ જેવો નથી. જે આપણો દેહ જળ સૃષ્ટિનો છે. આપણો દેહ જયારે ક્યારેક જન્મે છે, પછી દેહ જે છે જન્મીને પછી નાના હોઈએ ત્યારે સારો લાગે ને પછી જયારે જેમ જેમ મોટા થયા તેમ આપણું કદ વધતું જાય, હાઈટ બોડી બધું વધતું જાય. બરાબર છે. તો દેહમાં ચેન્જીસ આવે, અને પછી આપણે જયારે એડલ્ટ થઈ જઈએ ત્યારે કદાચ દેહ સારો પણ લાગે. બરાબર છે. પછી જયારે ધીરે 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 ઘરડા થાય, વાર ધોરા થઈ જાય, બધું થઈ જાય, હે પછી જયારે પછી અપક્ષીય થઈ જાય ને પછી એક દિવસ આપણે પછી ચાલ્યા જઈએ. તો આ દેહ જે છે આપણો, એ તો લૌકિક દેહ છે, એને કહેવાય પ્રાકૃત. અને મહાપ્રભુજીનો દેહ જે છે અથવા શ્રી પ્રભુનો જે દેહ છે એ બધા અપ્રાકૃત છે, પ્રાકૃત નથી. બરાબર. એ લોકોનો દેહ આવો નથી આપણા જેવાનો, એ અહીંયા કહેવાનો આશય છે. બરાબર. હવે બીજો અર્થ પણ પ્રાકૃત શબ્દનો કરી રહ્યા છે નિઘંટુ નિરુક્ત શાસ્ત્રની પ્રમાણે. નહીં, એમાં નીચે લખેલું છે નિરુક્ત પાણી, એમાં નથી લખ્યું કદાચ. હા ઠીક છે, એ તો જોઈ લઈશું આપણે, મારે જોવું પડશે એમાં કે અંદર શું લખ્યું છે. ઠીક છે. તો શું કહી રહ્યા છે જુઓ કે ષડભાવ વિકાર, એક પ્રાકૃત શબ્દનો અર્થ છે ષડભાવ વિકાર. એવા બધા ષડભાવ વિકાર પ્રભુમાં નથી, મહાપ્રભુજીમાં નથી. બરાબર. બીજો અર્થ કહી રહ્યા છે ક્ષુત પીપાસા આદિ, એટલે ભૂખ લાગવી, તરસ લાગવી. બરાબર. પછી બાયોલોજીકલ ચેન્જીસ આવવા, મેનોપોઝમાં જતું રહેવું. બરાબર. મૂડ ચેન્જીસ આવવા. બરાબર કે નહીં? આવા બધા પણ બાયોલોજીકલ ચેન્જીસ આવે કે નહીં?
કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, ચિત્ત સૃષ્ટિ હોય, મનુષ્ય હોય કે પ્રાણી હોય, બરાબર છે, તો મનુષ્ય પ્રાણીની અંદર આવા બધા તો ધર્મો રહે જ. જેને આપણે કહીએ એનિમેલિટી કહીએ ને આપણે, કે એનિમલ હોવાના ધર્મો. એટલે કે એઝ એન એનિમલ, એઝ એ પ્રાણી, આપણામાં શું શું બેઝિક ઇન્સ્ટિંક્ટ્સ હોય છે કે આપણને ભૂખ લાગે, આપણને પાણી તરસ લાગે, મૈથુન ઇત્યાદિ, બરાબર કે નહીં? તો આ બધી તો છે બાયોલોજીકલ રિક્વાયરમેન્ટ. તો શું બાયોલોજીકલ રિક્વાયરમેન્ટ આપણી હોય જેવી, આ બાયોલોજીને ગુજરાતીમાં શું કહો તમે? બાયોલોજીકલ જૈવિક હા, તો જે જૈવિક જે આપણી જે રિક્વાયરમેન્ટ્સ છે, બરાબર, જીવ હોવાની, એ બધી જે ક્ષુત પીપાસા આદિ જે છે, ભૂખ લાગવી વગેરે, એવી ક્ષુત પીપાસા આદિ જે છે જૈવિક રિક્વાયરમેન્ટ ઠાકુરજીને નથી, મહાપ્રભુજીને નથી. હું તેનો એકદમ શુદ્ધ દાખલો આપું તો પ્રાકૃત કેવી રીતે નથી એ તમને સમજાવી દઉં. હવે જુઓ, આ ઘણા બધા લોકો, ગોસ્વામી બાલકો અને વૈષ્ણવ બંને, 56 ભોગના મનોરથો પબ્લિકમાં કરતા હોય છે. 56 ભોગના મનોરથો પબ્લિકમાં કરીને અને પછી પૈસા માંગે કે હવે અમે 56 ભોગ કર્યો, અમારા ઠાકોરજીને 56 ભોગ આ વખત થયો નથી, તો તમે બધા પૈસા ભેગા કરો અને 56 ભોગ મારા ઠાકોરજીનો કરાવો. તો એક વાત સમજો, ક્ષુત પીપાસા આદિ 56 ભોગ ને ભોગવવાનો પ્રભુને કે મહાપ્રભુજીને કોઈ ભૂખ લાગતી નથી. તમારી કોઈ એવી લૌકિક ભૂખડા વિદ્યા નથી કરતા ઠાકોરજી કે મહાપ્રભુજી. ઠાકોરજી કે મહાપ્રભુજી ભૂખડા નથી કે લાવ 56 ભોગ, લાવ અન્નકૂટ, લાવ બધા ભોગ, બરાબર. ઠાકોરજી એવા નથી. તો પછી ઠાકોરજીને ભોગ કેમ ધરીએ છીએ? હવે ક્વેશ્ચન આવે છે. જો ઠાકોરજીને રિક્વાયરમેન્ટ નથી, કેમ કે અહીંયા એમ કહે છે કે ક્ષુત પીપાસા આદિ જેમાં હોય બધા પ્રાકૃત હોય છે, એટલે કે જેને ભૂખ લાગે, ખાવાની ઈચ્છા થાય અને પીવાની ઈચ્છા થાય, એ બધા પ્રાકૃત છે. તો જ્યારે પુષ્ટિ માર્ગમાં આપણે ભોગ ધરતા હોઈએ છીએ, જે કંઈ પણ મંગલ ભોગ, રાજભોગ, બરાબર, ઉત્થાપન ભોગ, શૃંગારમાં, બરાબર છે, ગોપી વલ્લભ ભોગ, બરાબર, પલના ભોગ, બરાબર, ઉત્સવ ભોગ, બરાબર, શયન ભોગ, ડબરા ભોગ, દૂસરા ભોગ, કેટલા બધા ભોગ. તો આપણા ઠાકોરજી તો ક્ષુત પીપાસાથી ભરપૂર છે, એમ કોઈ કહી શકે કે આપણા ઠાકોરજી તો ભૂખ આખો દિવસ ખાખા જ કરે છે અને પિયા જ કરે છે? કોઈ કહી શકે કે નહીં? આ પ્રશ્ન કરી શકે કે નહીં? બરાબર. અને આ બધા ગોસ્વામી બાળકો અને બીજા બધા જે વૈષ્ણવો છે, એ લોકો આનો મિસયુઝ કરીને પછી શું કે અમારા ઠાકોરજી આજે રહી ગયા, જો 56 ભોગ અમારા ઠાકોરજીને 56 ભોગ જ નહીં થયો, પૈસા નહોતા ને એટલે 56 ભોગ ના થયો. તો હવે તમે પૈસા આપો તો અમે અમારા ઠાકોરજીનો 56 ભોગ કરીએ. તમે પૈસા આપો તો અમે અમારા ઠાકોરજીના અન્નકૂટ કરીએ. તમે પૈસા આપો તો અમે તમારા ઠાકોરજીનો કુંડવાળો કરીએ. પૈસા આપો તો અમે ઠાકોરજીનો રાજભોગ કરીએ, મંગલ ભોગ કરીએ. તો ભાઈ ઠાકોરજીને ગરજ છે ખાવાની? જો ઠાકોરજીને ગરજ હોય તો અહીંયા વલ્લભજી એમ કહે છે ભાઈ એમનામાં ક્ષુત પીપાસા આદિ નથી. તો કેવી રીતે હવે સમજવું આને? આ સમજમાં આવે? તો એવી રીતે સમજવું કે સુબોધિનીની અંદર, આ બહુ ગહન વાત કહી રહ્યો છું, સુબોધિનીની અંદર મૃત્સના ભક્ષણ લીલા, ભગવાનને જ્યારે માટી ખાધી તો ત્યાં એક બરાબરનો મોટો
એક કોન્ટ્રોવર્સી પ્રશ્ન ઉત્પન્ન કર્યો છે સુબોધિની અંદર, અને એમાં એ પ્રશ્ન શું કરેલો છે, બવંડર કરેલો છે. ત્યાં મહાપ્રભુજીએ બરાબર એ કોન્ટ્રોવર્શિયલ પ્રશ્નને એકદમ સરસ રીતે ટેકલ કરેલો છે. અને એમાં એ પ્રશ્નમાં એવું છે કે ભાઈ ઠાકોરજીને ભૂખ લાગવાથી માટી ખાધી, ઠાકોરજીને ભૂખ લાગતી હતી એટલે માટી ખાધી? જેમ નાના બાળકોને ભૂખ લાગે તો માટી ખાઈ લે, અને અમુક બાળકોને ભૂખ ના લાગી હોય પણ અમુક બાળકને પેલી સ્મેલ આવે ને પેલી માટીની, એ બહુ ગમતી હોય, તો એ સ્મેલને લીધે પણ ભૂખ લાગી જાય પાછી એ લોકો. તો એના કારણે સ્વાદને લીધે ક્ષુત પીપાસાની અંદર સ્વાદ પણ લઈ લેવું. તો ઠાકોરજી સ્વાદના ભૂખડા છે કે આપણે જેમ સ્વાદના ભૂખડા છે? જેમ કે મને લડ્ડુ બહુ ભાવે, તમે મને મારી આગળ 4-5 લડ્ડુ મૂકી દો ને હમણાં હું પ્રવચન બંધ કરી દઉં. અને પહેલા એ ખબર પડી કે નહીં? હવે આમાં મારામાં શું છે? પ્રાકૃત ધર્મો છે. એવી રીતે શું ભગવાનમાં પ્રાકૃત ધર્મો છે? સ્વાદના માટે ભગવાન ખાય છે? નથી ખાતા. એવી તો મહાપ્રભુજી ત્યાં એમ કહે છે કે ભગવાને માટી ખાધી જ કેમ? ભગવાને માટી શું એટલા માટે ખાધી કે ભૂખ લાગતી હતી ભગવાનને? અથવા ભગવાનને માટી એટલા માટે ખાધી કે ભાઈ ભગવાનને એનો સ્મેલ ગમી, સ્વાદ આવશે એટલે સ્વાદ માટે ખાધી? ખાધી કેમ ભગવાન? એ પ્રસંગમાં એક આ પ્રશ્ન એવો આવ્યો કે ભગવાન અશન કરે છે કે નથી કરતા? અશન એટલે કોઈ વસ્તુનો ભોગ, બરાબર? ભગવાન કોઈક વસ્તુનો ભોગ કરે છે કે નથી કરતા? હવે એ પ્રશ્ન પર આવો. ત્યાં જઈને પૂર્વ પક્ષમાં એમ કહે છે કે ભગવાન કદાપી કોઈ પણ વસ્તુનો અશન કરતા નથી, કેમ કે ભગવાન આપ્તકામ છે, પૂર્ણ છે. પૂર્ણને કોઈ દિવસ ઈચ્છા થાય, ભૂખ લાગે? બરાબર? લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાગીશમ તે કિમસ્તિ કિમ વચનીયમ અસ્તિ. બરાબર કે નહીં? જેની પત્ની લક્ષ્મી છે એને આપણે પૈસા શું આપી શકીએ? અને જે સ્વયં વાકપતિ છે એની આપણે સ્તુતિ આપણે એ વાકપતિની સામે કઈ રીતે કરી શકીએ? સ્વયં વાણીના પતિ હોય તો. બરાબર કે નહીં? જેનો આસન ગરુડ છે એવા આસન વાળાને આપણે આ એકદમ નાની સિંહાસન, આપણા મંદિરનો જે કબાટ હોય એનું અંદરનું નાનું સિંહાસનમાં કેવી રીતે આપણે બિરાજી શકીએ? જેનું આસન ગરુડ જેવું આસન હોય એ. તો એવી રીતે ભગવાન ભોજન કરે છે કે નથી કરતા? આ પ્રશ્ન જ્યારે મહાપ્રભુજી ઉઠાવ્યો અને એ ડિસ્કશનમાં પૂર્વ પક્ષી એમ કહ્યું કે નથી કરતા ભાઈ, કેમ કે એમને જરૂર નથી. જરૂર નથી કેમ કે સ્વયં પૂર્ણ છે, આપ્તકામ છે, પૂર્ણ છે, પૂર્ણમિદમ છે, પૂર્ણ મુદચ્યતે, ઇન્ફાઇનાઇટ છે, બધું જ છે એમની પાસે. આપણું ભોગ શું કરવા લે? અને ત્યાર જઈને મહાપ્રભુજીએ સ્પષ્ટીકરણ કર્યું કે નહીં, વાત બરાબર છે બધી જ. ભગવાન સ્વયં પૂર્ણ છે, સ્વયં આપ્તકામ છે, બધું જ છે, બરાબર વાત છે બધી જ. પણ કિંતુ છતાં ભોગ ભોગવે છે. કેમ? તો કહી રહ્યા છે કે એક ક્ષુત પીપાસા આદિના કારણે નથી ભોગ લેતા. ભૂખ લાગી છે એટલે નથી ભોગ ખાતા. તરસ લાગી છે એટલે નથી પીતા. સ્વાદ આવી રહ્યો છે એટલે નથી ખાતા. ભક્તની ઈચ્છા છે કે આપ, ભક્તનો મનોરથ છે કે આપ લો. ભક્તના ઈચ્છાને પૂર્ણ કરવા માટે લે છે. એટલા માટે પ્રભુ અશન કરે છે. કેમ કે અહમ ભક્ત વશ્ય,
અહમ ભક્ત પરાધીન પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. બરાબર. યો યદંશઃ સતમ ભજે. બરાબર છે. યે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્ય. જે મારી જેવી ભાવના કરીને, જે મારી એવી ભાવના કરે કે જે કૃપાનાથ આપ આરોગો, જે કૃપાનાથ આપ રાજભોગ આરોગો. બરાબર કે નહીં? જે કૃપાનાથ મહાપ્રભુજીની આડીથી આપ આરોગો કશું, એવી આપણી જ્યારે શુદ્ધ સ્નેહના કારણે આપણી જે કૃપાનાથની જે આપણે વિનંતી કરીએ તો એબ્સોલ્યુટ 101% ઠાકોરજી આરોગ્ય. 101%, કોઈ ડાઉટ નહીં રાખો મગર. મહાપ્રભુજીની આડીથી તમે એમ કહો જે કૃપાનાથ આરોગો. શ્રી નંદ યશોદા, શ્રી મહાપ્રભુ, શ્રી ગોપીનાથ, શ્રી ગુસાઈજીની આડીથી શ્રી બાલકૃષ્ણલાલ, એટલે અમારા ઘરમાં અમે બાલકૃષ્ણલાલજીની આડી પણ આપીએ છીએ, હું આપું છું. શ્રી બાલકૃષ્ણલાલજીની આડીથી, દામોદરદાસ સંભલવાલાની આડીથી હું આપું છું. બરાબર, કારણ કે હું દ્વારકાધીશજીનો સેવક છું. હું તો આપું દામોદરદાસજીની આડી, સમગ્ર બ્રજ ભક્તોની આડીથી. બરાબર. આ જે રાજભોગ ધર્યો છે તે આપ જે કૃપાનાથ સુખેનથી આરોગજો. બરાબર. એમાં મેં આ વધારે એડિશન મેં કરેલા જ પાછા અમારા ડાયા થઈને. બરાબર. પણ જે કૃપાનાથ આપ આરોગો, આમાં કૃપાનાથને કોઈ જરૂર નથી આરોગવાની. કૃપાનાથને ભૂખથી નથી આરોગતા કે ભૂખ લાગી છે લાવો. કૃપાનાથ આરોગે છે કેમ? કેમ કે આપણી ભક્તની એવી ઈચ્છા છે કે કૃપાનાથ આરોગે, તત્સુખમાં સુખેન બિરાજે, જે કૃપાનાથ સુખેનમાં બિરાજે. તેથી કરીને પ્રભુ આરોગે. તો ત્યાં અશન કરે છે કે નથી કરતા, એ જે વાદ છે આખો, મહાપ્રભુજીએ સુગંધીમાં બહુ સુંદર રીતે લીધેલો છે વાદ. મહાપ્રભુજી સ્વયં નથી લીધો, મહાપ્રભુજીની તો ખાલી શોર્ટ કારિકા હશે કદાચ, એકાદ ટીકાકારે લીધેલો, મને યાદ નથી આવતો ક્યાં મેં વાંચ્યું હતું, કયા ટીકાકારે લખ્યું છે. એની હાવ મૃત્સના ભક્ષણ છે ને, મળી જશે. લાલુ ભટ્ટજીએ થોડું વિસ્તારથી એમાં સમજાવ્યું છે. લાલુ ભટ્ટજી, હા લાલુ ભટ્ટજી હશે. નામ ભક્ષિતવાન અંબ. હા હા, જો છે ને મારે ભૂલી જઉં છું બધું. તો એટલે ત્યાં ભગવાન ખાય છે કે નથી ખાતા, પીવે છે કે નથી પીતા? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે ભગવાન લૌકિક રીતે નથી પીતા, પ્રાકૃત ધર્મના આશ્રિત થઈને નથી પીતા, પ્રાકૃત ધર્મના આશ્રિત થઈને ખાતા નથી, બાયોલોજીકલ નીડના કારણે ખાતા નથી. ખ્યાલ આવ્યો? ભક્તને ઈચ્છા છે એટલે જ જમે છે. 56 ભોગ, કુંડવાડા, આ તમારી ઈચ્છા છે તો તમે તમારા ગાંઠના પૈસા વાપરો ને ભાઈ. પદ્મનાભદાસજીએ શું કર્યું હતું? પદ્મનાભદાસજીએ છોલા આરોગાવ્યા હતા મથુરેશજીને. મથુરેશજીએ પાછા એવા કે મારે 56 ભોગ નથી આરોગવો બીજા કોઈનો, મારે તો તારા છોલા જ આરોગવા છે. તો મથુરેશજીને ક્યાં ભૂખ લાગી હતી? છોલાની ભૂખ લાગી હતી. આપણી ભૂખ લાગે તેમ કે હવે હમણાં કશું કાપી દો, ભૂખ લાગી છે, એવી મથુરેશજીને ભૂખ લાગી હતી? ના, ભગવાનને ભક્તના ભાવની ભૂખ લાગી હતી. આવા ચાલુ ખાતાના આવા બધા તમે આરોપિત કરો અલૌકિક ભાવો ઠાકોરજી પર કે અમારા ઠાકોરજી તો 56 ભોગ આરોગવાના રહી ગયા. અરે ઠાકોરજી કાંઈ શું પેલા ભૂખડા છે કે શું કે રહી જતા હોય? તમે તમારા ગાંઠના પૈસા વાપરો ને, અને જેટલું થતું એટલું કરો. આટલો જ નેક ભોગ કરવો, આટલું જ કરવું, આટલા તો નંગા આવવા જ જોઈએ. અરે શું સમજ્યા વગર બીધે રાખો છો? શું સમજ્યા વગર તમે સેવાની પ્રણાલી પર એટલા બધા એ થઈ ગયા છો કે સમજતા નથી તમે શું કરી રહ્યા છો.
બસ દે ઠોકાઠોક જે કરો તે તમે અંદર વાંચો કે આટલા નંગ છે એટલે હવે આટલું જ નંગ આવે. શું ઠોકાઠોક કરી રહ્યા છો તમે દીધે આજુબાજુ? આ પ્રાકૃત ધર્મ અનાશ્રિત છે પ્રભુ. બરાબર? તો પ્રાકૃત ધર્મ અનાશ્રય હોય તો ક્ષુત્પિપાસા આદિ જે છે એનાથી રહિત હોય. પણ અલૌકિક ક્ષુત્પિપાસા છે, જેમ કે ભક્તની ઈચ્છા હોય તો એમનામાં ક્ષુત્પિપાસા એ પ્રકટ પણ કરી શકે. અલૌકિક ક્ષુત્પિપાસા, અલૌકિક ખાવાની ઈચ્છા, અલૌકિક પીવાની ઈચ્છા, અલૌકિક સ્વાદની ઈચ્છા ક્યારે પ્રકટ થાય પ્રભુમાં? જ્યારે ભક્ત કહે કે આપ જે કૃપાનાથ અરોગો, જે કૃપાનાથ આમની આડીથી અરોગો. ખબર પડી? આ અલૌકિકતા છે, અપ્રાકૃતતા છે. અને જ્યારે તમે આવી રીતે ગામમાંથી પૈસા ભીખ માગી માગીને લોકો પાસેથી ભીખ માગી માગીને એમ કહો મારા ઠાકોરજીનો અન્નકૂટ નથી થયો, લાવ પૈસા. મારા ઠાકોરજીનો અન્નકૂટ 56 ભોગ, લાવ પૈસા. મારા ઠાકોરજીનું આ નથી થયું, આઈને જરા સામગ્રી કરવા. અરે ભાઈ, તારા ઠાકોરજીને તારા હાથની સામગ્રી આપને ભાઈ. લોકોને બધી ઇન્વાઇટ કરી કરીને, આખા ગામની ઇન્વાઇટ કરી કરીને તમે સામગ્રી સિદ્ધ કરાવો, એનો શું યુઝ? શુદ્ધ પીપાસા રહિત છે. બરાબર? તો અહીંયા વલ્લભજી એમ કહે છે કે ભાઈ આવા ભૂખડા ઠાકોરજી નથી. બરાબર? પ્રાકૃત ધર્માનાશ્રિત છે. એટલે પ્રાકૃત શબ્દથી અસ્થિ જાય તે વર્ધતે ષડભાવ વિકાર તો કયો જ કયો, પણ પ્રાકૃત શબ્દથી બીજું પણ કહી રહ્યા છે કે લૌકિક ભૂખ લાગવી, તરસ લાગવી, સ્વાદની ઘેલચ્છા હોવી, આ બધું પ્રભુમાં કે મહાપ્રભુજીમાં નથી. આગળ કહી રહ્યા છે શ્રમ નિદ્રા કામાદય. થાક લાગવો, બરાબર, શ્રમિત થઈ જવું, નિદ્રા આવવી, બરાબર, આ બધા તામસ ગુણોનો, જે તામસ ગુણ હોય એના કારણે આ બધું થતું હોય છે. અતિ તામસ ગુણ હોય તો વ્યક્તિ ઊંઘતો જ રહે. મારા જેમ હું અતિ તામસ છું, સુઈ જ રહું. અતિ તામસ હોય તો વ્યક્તિ સૂતો જ રહે. તો મારા જેવો વ્યક્તિ હોય તો શ્રમિત થઈ જાય, મારા જેવો વ્યક્તિ હોય તો નિદ્રા આવી જાય, કામ. બરાબર છે? તો આ બધા જે છે શ્રમ નિદ્રા કામાદય, આવા બધા જે દોષ છે એ તો ભાઈ મારામાં છે, બધા લૌકિક પ્રાકૃત, પ્રભુમાં નથી. બરાબર? તો પ્રાકૃત શબ્દથી 3 અર્થ આવ્યા, વધારે અર્થ કયા? શુદ્ધ પીપાસા આદિ લૌકિક અશન નથી. બરાબર? અને શ્રમ નિદ્રા કામાદિ ઇત્યાદિ ધર્મો પણ બરાબર છે, ન વિદ્યતે આશ્રય, એનાથી આશ્રિત નથી, ડિપેન્ડન્ટ નથી. અને ત્રીજો અસ્થિ જાય તે વર્ધતે, જે જળમાં હોય છે એવું નથી. બરાબર? આગળ જે તેષામ અનાશ્રયમ ન વિદ્યતે આશ્રય. અનાશ્રય શબ્દનો અર્થ લીધો છે ન વિદ્યતે આશ્રય, જેનો આશ્રય નથી તે. બરાબર? અને આશ્રય સ્થાનમ, આશ્રયનો અર્થ અહીંયા સ્થાન લીધેલો છે. આશ્રયનો અર્થ અહીંયા સ્થાન લીધેલો છે કે ન વિદ્યતે સ્થાનમ યત્ર, જ્યાં આ બધાને રહેવાનું સ્થાન નથી તે. આ બધા એટલે કયા? આ 3 વસ્તુ મેં જે તમને કહી ને, શુદ્ધ પીપાસા આદિ હોવું, શ્રમ નિદ્રા કામાદિ હોવું, જાય તે અસ્થિ વર્ધતે હોવું, આ ષડભાવ વિકાર હોવું, આ બધા ને રહેવાનું સ્થાન નથી ભાઈ. ન વિદ્યતે આશ્રય સ્થાનમ યત્ર, એ અન્યાશ્રય, એ અનાશ્રય, એવો અર્થ કરી રહ્યા છે. બરાબર? હવે કોઈ કહે કે આ હવે આજે જે લોકો પાણીની સંસ્કૃત સમજતા હોય એ લોકો માટે બરાબર છે, જે લોકો પાણીની સંસ્કૃત ના સમય માટે પછી ખાલી ખોટો વ્યર્થ એક્સરસાઇઝ છે એટલે હું એને સ્કીપ કર્યો છું. ન એટલે કે આજે ન વિદ્યતે, આ અનાશ્રય છે, એમાં અ આવ્યો ને, જે અન આવ્યો ને, અન આશ્રયમ, હલંત અન શબ્દ આવ્યો ને, તો એ અન શબ્દને નય સમાસ કહેવાય સંસ્કૃતમાં. જેમ કે અન્ન ઉદરા, બરાબર, અબ્રાહ્મણ, અદ્વૈત. જો આ જે સમાસ લાગેલો છે આગળ, નય સમાસ કહેવાય.
ઓકે, આ નયા છે ને આગળ જો લખેલું છે, જો જે લોકો ભણતા, જે લોકો લાઈન બાય લાઈન જતા હોય ને એ લોકોને ખબર પડશે કે ઇતિ નયા સપ્તમી બહુવ્રીહી જ્ઞેય. એ નય સમાસ છે ને સપ્તમી બહુવ્રીહી લેવું. એક પાણીનીય સૂત્ર છે અદ્રુતાયામ અસંહિતમ, એ પણ છે, એનાથી પણ એક્સપ્લેનેશન છે. અને આ જે છે આ નય સમાસ છે, અનાશ્રયમનો અર્થ સપ્તમી બહુવ્રીહી લેવો એમ કહી રહ્યા છે. એ બધા અત્યારે આપણે નથી જવું બધું અંદર ડિટેલ્સમાં, આપણે આગળ જઈએ. બરાબર, સમજી ગયા વાતને? આવા બધા ધર્મો જે સ્થાનમાં નથી એવા. કયું સ્થાન? પ્રભુ અને મહાપ્રભુ. પ્રભુ અને મહાપ્રભુ એમના આ બધા ગુણ, આવા બધા ધર્મો નથી ઇન શોર્ટ. બરાબર, આમાં પાણીની સૂત્રના એમાં નહીં જે નહીં તો બધા ભાગી જશે. અત્યારે ભાગવા જ માંડ્યા છે બધા ભાગી જશે. બરાબર, ચાલો હવે કહે છે આગળ કે તેન પ્રાકૃત ધર્માભાવાશ્રયઃ ઇતિ અર્થઃ જ્ઞેયઃ ન ચ તદા નિર્ધર્મકમ એવ સંપન્નમ. હવે જો આમ હોય કે આ બધા જે વસ્તુ છે, ક્ષુત પીપાસા ક્ષમનિદ્રા કામાદયઃ અસ્તિ જાયતે વર્ધતે, આવા બધા જો એમાં આવા બધા ધર્મો ન હોય તો પછી હવે બીજું અર્થ કહે છે કે ભાઈ આ તો નિર્ધર્મક થઈ જશે ભગવાન કે મહાપ્રભુજી. તો કહે છે કે નિર્ધર્મક છે કે શું? તો કે ના ના ના, નિર્ધર્મક નથી. જો નિર્ધર્મકમાં પણ નય સમાસ આવી રહ્યો છે, ન આવી રહ્યો છે ને આગળ, જો નય સમાસ આવ્યો ને આગળ એ રીતે. બરાબર, એની હા, તો નિર્ધર્મકમ એવ સંપન્ન. તો કે ના 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 ના, નિર્ધર્મક નથી. અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ છે. એ તમે બધા જાણો જ છો કે ભાઈ ના, સર્વ અપ્રાકૃત ગુણોથી યુક્ત છે, નિર્ધર્મક નથી ભાઈ. બરાબર, એટલે કહી રહ્યા છે કે અપ્રાકૃતે નિખિલાહ ધર્મઃ તદ્રૂપમ. અહીંયા ઘડી કહે છે કે અત્ર ધર્મધર્મિણોઃ અભેદાત તથા નિરૂપણમ અભેદસ્તુ રસો વૈ સહ સર્વકામઃ સર્વગંધઃ ઇત્યાદિ પ્રમાણ સિદ્ધઃ ધર્માણામ ભિન્નત્વેન અપ્રાકૃતત્વે પૃથક સત્તાપત્યા દ્વૈતાપત્તિઃ સર્વથા ધર્મ અભાવ કથને વિશ્વતશ્ચક્ષુઃ સર્વતઃ પાણીપાદાંતમ યહ સર્વજ્ઞ સર્વશક્તિઃ ભર્તાસન ભ્રિયમાણઃ ઇત્યાદિ અનેક પ્રમાણ વિરોધઃ તેષાં માયિકત્વ કલ્પને મુખ્યાર્થ બાધઃ. હવે અહીંયા આગળ બધું બહુ ઘણું બધું કહી દીધું એમણે, પણ હું શોર્ટમાં કહી દઉં તમને, પછી આગળ જઈએ આપણે. બરાબર, અહીંયા સુધી સમજમાં આવે છે બધાને? પ્રશ્નોત્તરી લેવી છે અહીંયા કે અહીંયા રાખવું, ક્યાં લઈ લઉં? બોલો, શું કરવું છે? આગળ લઉં કે અહીંયા પ્રશ્નોત્તરી લેવી છે? ધવલભાઈ, એક જ પ્રશ્ન છે હા બોલો. કે આપણે હમણાં જે કહ્યું ને કે ઠાકોરજી આ બધા પ્રાકૃત ધર્મોથી નથી, એમાં અપ્રાકૃત ગુણો છે, તો આપણને કોઈ એવો પ્રશ્ન કરે કે કયા અપ્રાકૃત ગુણો, તો આપણે શબ્દમાં શું કહી શકાય કે ઠાકોરજીમાં પ્રાકૃત ગુણો નથી, તે અપ્રાકૃત ગુણોથી છે, તો અપ્રાકૃત ગુણોમાં આપણે શબ્દમાં કયા કહી શકાય? શબ્દમાં કહી શકાય એટલે આપણને કોઈને કહ્યું કે અપ્રાકૃત ગુણો, તો કયા અપ્રાકૃત ગુણો છે એમ. હા હા, એ રીતે. હા, તો આ બધા જે છે ને, જે તમે કહી રહ્યા છો ને કે આ શુદ્ધ પીપાસા, ના ના એક મિનિટ, શુદ્ધ પીપાસા આદિ જે છે, શ્રમ નિદ્રા કામાદય છે, આ બધા પ્રાકૃત પણ હોઈ શકે છે ને અપ્રાકૃત પણ હોઈ શકે. અચ્છા, ઓકે. તો જેમ કે એક વાત સમજો, શ્રમ શબ્દને લઈ લો. આપણે હંમેશા સમજીએ છીએ કે નહીં કે ભગવાન શ્રમિત થશે તો ભગવાનને શ્રમ ન થવો જોઈએ. તો ભગવાનને શ્રમ ન થતો હોય તો પછી આપણે ચિંતા જ કેમ કરવાની?
તો કેવો શ્રમ થાય? એટલે આપણા ભાવથી શ્રમ ન થવો જોઈએ એમ. ના ના એ રીતે ના 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 વાત સમજો હજુ. એટલે આપણી કોઈ ક્રિયાથી એમને શરમ થતું હોય તો એ શ્રમ કહેવાય, પણ એમની આપણો જે લૌકિક શ્રમ છે એવો શ્રમ નહીં. ના ના એ પણ આપણે જો કોઈ એવી ક્રિયા, એ પણ નથી કહી રહ્યો. વાત સમજો, પૂરી વાત સમજો. ઓકે, 5 મિનિટ હા વાત સમજો. હું શું કહી રહ્યો છું હા કે આપણાથી પણ જો કોઈ શ્રમ થતો હોય ભગવાનને, ચાલો, હમ, હમ, તો શું ભગવાન જે છે એ પૂર્ણ હોવાના કારણે, અનંતાનંત સમર્થ હોવાના કારણે, ઐશ્વર્ય વીર્યવાન હોવાના કારણે શ્રમ પોતે એમને શ્રમ થાય જ કેવી રીતે? આપણે તો વિચારીએ કે શ્રમ થાય છે, પણ ભગવાનને ખરેખર શ્રમ થાય છે? કારણ કે એ તો ઐશ્વર્યવાન છે, કરતું અકર્તું અન્યથા કરતું બધું જ. ઈચ્છા થાય તો એમ કહી દે કે ઈચ્છા થઈ જાય કે શ્રમ ના થાવ, જાઓ, તો શ્રમ નહીં થાય ભગવાનને. તો એવો શ્રમ જો હોય તો પછી આપણે એવી ભાવના કરીએ કે ભગવાનને શ્રમ ન થવો જોઈએ, તો મિથ્યા થઈ ગયું ભાવના. કેમ કે ભગવાન તો સર્વ કરતું સમર્થ છે. ભગવાન તો એક ઈચ્છા કરે કે મને શ્રમ ના થાય, ઈચ્છા કરે એટલે બધું શ્રમ જ ના થાય, કોઈ દિવસ ના થાય. એ રીતે તો એમ જો હોય તો પછી શ્રમ ભોગ પણ શા માટે ધરવો? માન ભોગ શા માટે ધરવો? કારણ કે ભગવાનને કોઈ દિવસ શ્રમ જ ન થતો હોય તો. બોલો, ખ્યાલ આવે? એટલે તમને નથી પૂછી રહ્યો, બધાને સમજાવી રહ્યો છે. તમે સારો પ્રશ્ન પૂછ્યો છે, બરાબર? જરા વિચાર કરો. હવે આ જે અપ્રસિયાઓ લોકો છે ને એ બધા વિચાર કરે, બરાબર? કે શું તમે જયારે એમ વિચારો છો કે ભગવાનને શ્રમ થશે, પણ ભગવાનને ખરેખર કોઈ શ્રમ થતો હોય? પહેલા ભગવાન સર્વ કરતું સમર્થ હોય તો શ્રમ કેવી રીતે થાય? એવો હું કહી શકું આઈને, તમને બધા પુષ્ટિ માર્ગીઓને કહી શકું. તમારી જોડે જે જવાબ છે, જવાબ પૂર્વ થઈને આવી જાવ. પેલો કયો તો પેલો સંન્યાસી ગોકુલનાથજીના સમયમાં પેલો કયો સંન્યાસી પૂર્વ પક્ષી થઈને આવતો? મને ચિદ્રુપ સમજી લો અત્યારે. હું ચિદ્રુપ થઈને આવું, તમારે બધાની પાછળ પડું. તમે મૂર્ખ શિરોમણીઓ, બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ, ભગવાનને શ્રમ થાય એવું કહો છો, તો ભગવાનને કોઈ દિવસ શ્રમ થતો હોય તો પછી શું જવાબ આપશો તમે? ચાલો બોલો. ભક્તના ભાવથી તો ભગવાન શ્રમિત થાય ને. જેમ હમણાં સમજાય કે ભક્તના ભાવથી પ્રભુ આરોગ્ય છે, તો પછી ભક્તના ભાવથી પ્રભુ શ્રમિત બી થઈ શકે. ભક્તના ભાવથી પ્રભુ શ્રમિત થાય છે. ખરેખર પ્રભુને હોય જ ના. મારો જ આર્ગ્યુમેન્ટ મને જ ભસ્માસુરની જેમ તથાસ્તુ. પણ અહીંયા આપણામાં તો ભાવ જ શ્રેષ્ઠ છે ને, ભાવ જ મુખ્ય છે. ધવલભાઈ, પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયથી તો શ્રમ થાય જ ને. પ્રભુ બાળક છે, ભલે સર્વજ્ઞ છે, પણ બાળક તો છે ને, બાળકને તો શ્રમ થાય ને. વિરુદ્ધ ધર્માશ્રય છે ને એનામાં. ભાવનું પ્રાધાન્ય નહીં ધવલભાઈ, અહીંયા ભાવનું પ્રાધાન્ય ખરું ને. પ્રભુ સર્વ સામર્થ્ય છે એટલે બધું થઈ શકે છે. એ તારે તો આપણને એવું લાગે કે પ્રભુ શ્રમ થાય છે પ્રભુને. એક મિનિટ, પણ આ શ્રમ કેવું છે એનો તો ખુલાસો કરો. પ્રાકૃત શ્રમ છે કે અપ્રાકૃત શ્રમ છે? હવે ખ્યાલ આવે ને? આપણને એવો શ્રમ થાય છે ને કે જે આપણે કંટ્રોલ નથી કરી શકતા શ્રમને. પછી આપણને શ્રમ થાય તો આપણે બહુ થાકી જઈએ, પછી કે હવે મારે પેન કિલર લેવી પડશે, મને આ દુખે છે, મને અહીંયા દુખે છે, મને પેલું દુખે. આપણે કંટ્રોલ નથી કરી શકતા શ્રમને. પણ ભગવાન તો કંટ્રોલ કરી શકે બધું જ, બધાને કંટ્રોલ કરી છે. યશ સર્વજ્ઞ સર્વશક્તિ, યશ સર્વજ્ઞ સર્વશક્તિ, બરાબર કે નહીં? યશ સર્વજ્ઞ સર્વશક્તિ. યમનાષ્ટકનું શ્રમ જલાણું બી આપણે જે બોલીએ છીએ લેવાય? હા, પણ શ્રમ કેવો એ પ્રશ્ન છે અહીંયા. ઓકે. આપણે જેટલા સેવામાં મોડા પહોંચીએ એ શ્રમ કહેવાય. અરે એ વસ્તુ નથી કહી રહ્યો હું અહીંયા.
હજુ હું તત્વની વાત કરી રહ્યો છું, સેવાની વિધિની વાત નથી કરી રહ્યો અહીંયા હું. મોડા પહોંચવાથી કે ઠાકોરજી જતા રહેવાના હતા? એમ નહીં, હા એટલે આપણા જે ઉંમર થાય પણ આપણે જે સેવા ના કરીએ, આપણે પ્રભુ ના પધારીએ આપણા, હા અને પછી અમુક ઉંમર થાય પછી આપણે પ્રભુ પધારીએ, તો એ શ્રમ આપણે પ્રભુ શ્રમ જ આપણે કહેવાય ને, એમ કહું છું. પણ ક્વેશ્ચન એ નથી, પ્રશ્ન એ છે કે પ્રભુને કેમ શ્રમ થઈ જાય છે? પ્રભુ આવા આપણા જેવા પેલા ચાલુ ખાતાના બાળ પેલા મનુષ્ય છે કે એમને શ્રમ થઈ જતો હોય? ઠાકોરજી તો પ્રાકૃત છે જ નહીં ને, પણ આપણા માટે એમને આપણે જ્યાં સુધી રહે ત્યાં સુધી એમને શ્રમ લેવું પડે ને આપણા માટે જ એમને. થાય છે કઈ રીતે? આપણે ક્વેશ્ચન એ જેટલા મોડે આપણે નો 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 યુ નોટ અન્ડરસ્ટેન્ડિંગ. ક્વેશ્ચન મારો એ છે કે આટલા મોટા પ્રભુ મહતો મહિયાન સર્વજ્ઞ સર્વશક્તિ, એમને શાનો શ્રમ થવાનો હતો ભાઈ તમારાથી? તમે તો કેટલું નાનું ઘર તમારું, દુનિયા કેટલી, સૃષ્ટિ કેટલી, સૃષ્ટિમાં દુનિયા કેટલી, એ દુનિયાની અંદર પૃથ્વી કેટલી, એ પૃથ્વીની અંદર ઇન્ડિયા કેટલું, ઇન્ડિયાની અંદર તમારું ઘર કેટલું, તમારા ઘરની અંદર તમારી જે રૂમ છે એ કેટલી. ભગવાનને શું છે, શું શ્રમ થવાનો હતો? ક્વેશ્ચન એ નથી મારો. શ્રમ કેવા પ્રકારનો છે અહીંયા? અપ્રાકૃત જ છે, પણ આપણો ભાવ એવો છે કે આપણને એવું રિયલાઇઝ થાય છે કે પ્રભુને શ્રમ થઈ રહ્યો છે, અને એથી એ શ્રમ થાય છે પ્રભુને. બાકી પ્રભુ તો અપ્રાકૃત જ છે. હા એટલે હા એટલે કહેવાનો અર્થ એ છે કે જો ભક્તની ઈચ્છા, ભક્તની સ્નેહના કારણે, જો એક વાત સમજો, ભક્તની સ્નેહના કારણે, ભક્તના સ્નેહના કારણે જો ભક્તને એવો સ્નેહના કારણે ભાવ થાય કે ઓહો હું આમ કરીશ તો ભગવાનને થોડો શ્રમ થઈ જશે, તો સ્નેહ હંમેશા પાપશંકી હોય. સ્નેહ જે છે નિષ્ઠુર ના હોય, પાપશંકી હોય, એકદમ કોમલ હોય. સ્નેહનો સ્વભાવ જ છે કે નિર્મલતા હોવી એનામાં. પાપશંકી હોય. પાપશંકી એટલે કશુંક તો થઈ નહીં ગયું ને મારા ઠાકોરજીને, કશુંક તો નહીં થઈ ગયું ને. આપણું બાળક બહાર જાય તો આપણને હંમેશા ડર લાગતો રહે કે કોઈક તો બાળકને કિડનેપ ન કરી જાય, બાળકને કશું થઈ ના જાય. એ પાપશંકી કહેવાય. તો એવી રીતે જ આપણે કોઈના પ્રત્યે સ્નેહ ધરાવતા હોઈએ, જેમ આપણા ઠાકોરજી પ્રત્યે, તો ખબર તો છે આપણને કે ઠાકોરજી સર્વશક્તિધૃક છે, ય સર્વજ્ઞ સર્વશક્તિધૃક, પણ કિંતુ એ પણ જાણતા હોવા છતાં પણ એક વાત સમજો કે દેવકીજીને ખબર હતી કે જઠરની એમના જઠરમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, કેમ કે બધા દેવતાઓ એમની સ્તુતિ કરવા આવ્યા હતા. દેવકીજીને એક્ઝેક્ટ ખબર છે બધું જ. દેવકીજીની સન્મુખમાં ઠાકોરજી જયારે તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુધાયુધમ થી પ્રકટતા દેવકીજીએ દર્શન નતા કર્યા કે આ તો સાક્ષાત ચતુર્ભુજ પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત ભગવાન જે કૃષ્ણ છે. તોય પછી એમણે શું કહ્યું દેવકીજીએ, ભાઈ તમે નાના થયા છો ને, તમે છુપાઈ જાઓ, હવે આટલા મોટા ન રહો, નાના થઈ જાઓ, નહીં તો પેલો કંસના લોકો આવશે તો તમને લઈ જશે. ઇનસિક્યુરિટી ફિલિંગ થઈ ને એમને, એમનો માતૃભાવ પ્રગટ થયો ને, માતૃભાવ પ્રગટ થયો. એક્ઝેક્ટલી. એ જે દેવકીજીનો ભાવ જે છે કે સાક્ષાત ચતુર્ભુજના દર્શન કરવા છતાં પણ એમનામાં જે વાત્સલ્ય ભાવ, જે પુત્ર ભાવ છે, એ લૌકિક નતો. જુઓ, કેમ કે એમને ખબર છે કે સાક્ષાત ચતુર્ભુજ સ્વરૂપ છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, ખબર છે દેવકીજીને, છતાં એમને પુત્ર ભાવ ઉત્પન્ન થાય છે. અતિશયના લીધે વાત્સલ્ય. તો એ ધવલભાઈ વાસુદેવજીના એવી રીત છે, વાસુદેવજી સમજી જાય છે કે આ પૂર્ણ પુરુષોત્તમ પ્રાગટ્ય છે લગભગ. તો એનો અર્થ એ થયો કે આ જે પુત્ર ભાવ જે છે, આ દેવકીજીનો પુત્ર ભાવ ફોર એક્ઝામ્પલ, એ અલૌકિક પુત્ર ભાવ છે. લૌકિક પુત્ર ભાવ નથી. આપણો જેવો લૌકિક પુત્રની અંદર ભાવ હોય ને જેવી રીતે, એવો નથી. જાણે છે સાક્ષાત પુરુષોત્તમ છે, છતાંય સ્નેહના વશ થઈને એમને ડર લાગ્યા કરે છે કે પેલો કંસ ના આવી જાય ને તો તમને લઈ ના જાય. એટલા માટે ભગવાન આજ્ઞા કરે છે માને
માને બ્રહ્મ ભાવેન પુત્ર ભાવેન ચ અસકૃત ચિંતયંતૌ, બંનેને આજ્ઞા કરે છે કે તમે મારી બ્રહ્મ ભાવથી અને પુત્ર ભાવથી સેવા કરો, ભક્તિ કરો. બરાબર ને? એવી જ રીતે ભગવાન અશન કરે છે, ભગવાનને તરસ લાગે છે, ભગવાનને ભૂખ લાગે છે, ભગવાનમાં શ્રમ થાય છે, ભગવાનને શ્રમ થાય છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન કો શ્રમ હોતા है. આ ખ્યાલ આવ્યો? કેવો શ્રમ? અલૌકિક અપ્રાકૃત શ્રમ. ભગવાનને ભૂખ લાગે છે પુષ્ટિ માર્ગમાં, ભગવાનને પુષ્ટિ માર્ગમાં તરસ લાગે છે. પુષ્ટિ માર્ગમાં કેમ કે અલૌકિક છે, અપ્રાકૃત છે. તો તમે જે પ્રશ્ન પૂછ્યો ને કે ભાઈ અલૌકિકમાં શું ગણવું, બધું જ ગણવું. આ બધા જેટલી પણ વસ્તુ તમે સેવા દરમિયાન કરી રહ્યા છો, શૃંગાર ધરવાની સેવા, ભોગ ધરવાની સેવા, જારીજીની સેવા, આ બધી છે તો લૌકિક, બધી જો લૌકિક ક્રિયાઓ છે બધી જ. પણ અહમ આજે મને બ્રહ્મ ભાવેન પુત્ર ભાવેન ચ અસકૃત ચિંતયંતૌ, દેવકીજીને યાદ કરો તો બધી જ ક્રિયાઓ પછી તમે ભક્તિભાવથી કરશો, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતો અધિક સ્નેહથી કરશો, તો એ બધી જ ક્રિયાઓ જે તમે લૌકિકમાં કરી રહ્યા છો બધી જ કન્વર્ટ થઈને અલૌકિકમાં પર્યવસાન થઈ, એમ કહી રહ્યો છું. પછી એ અપ્રાકૃત ગણાય? ધવલભાઈ, એનો પ્રશ્ન એ હતો. હા, અપ્રાકૃત, અપ્રાકૃત એ બધા જે ભાવ છે અપ્રાકૃત થઈ જાય, બધા અપ્રાકૃત ભાવ છે. યસ, બરાબર. તે વખતે એનો પ્રશ્ન એ હતો. તે વખતે આપણી જારીજી જે છે એ કોઈ ચાલુ ખાતાની પેલી શું છે કે પેલું પાણી ભરવાનું પાત્ર નથી રહેતું. જ્યારે તમે જારીજી ભરો ત્યારે મને નમામી યમુના મહમ જ્યારે બોલો, બરાબર કે નહીં, જારીજી ભરતાના સમયે, તો તે વખતે પછી એ જારીજી છે ને પેલી જલને સંચિત કરવાનું પાત્ર માત્ર નથી રહી જતું, સાક્ષાત યમુનાજી થઈ જાય છે. યમુનાજી પ્રગટ, હા, યમુનાજી બિરાજમાન થાય ત્યાં આગળ. પછી તે વખતે એમની એટલી બધી માન આપવામાં આવતો હોય છે જારીજીનું, એમ ઉપરનું આમ આમ પકડીને કે લે જારીજી અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, એમ ન થાય બોચી પકડીને, જેમ આપણે પેલા કોઈકનું બોચી પકડીએ ને એ રીતે બોચી પકડીને ના થાય વ્યવહાર જારીજીને. નીચે એને ઉપરથી પણ એમને ઉપરથી પણ લેવા પડે ને નીચે એમને બેઝ આપવો પડે ને, આમ કરીને જારીજી પધારે. આ રીતે બોચી પકડીને આમ કરો ને આમ કરીને હલાવો, કઈ પેલું શું કોઈની મુંડી હલાવો છો કે ગળું? એના શ્લોકમાં પણ કે છે ને પ્રિયારતિ શ્રમહરમ, એટલે જયારે ભરીએ છે જારજી તો એની રતિ પ્રિયારતિ શ્રમહરમ કરીને કહેવાય છે ને. હા, એવી જ રીતે જ્યારે ભગવાન મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે ભગવાન ધામ નમસ્તે લંકરો મિત તંગી કુરુ હરે રથ ક્ષાંત્વા પાદોપમર્દનમ ક્રિયાન પૂર્વમ જીવસ્તકુતિશ્ચાપી કિયતિ ભવાન્યસ સાપેક્ષો નિજ ચરણ દાને બત ભવેત અત સ્વાત્માનમ સ્વમ નિરૂપમ મહત્તમ વ્રજપતે સમીક્ષાસ્મિન નેત્રે શિશર નિજાસ્યાંબુજ રસૈ. વિજ્ઞપ્તિ કરો, બરાબર છે કે નહીં? નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મોહયોગિનામ નિરસ્ત સામ્યાતિશયન રાધસા સદામની બ્રહ્મણી રમસતે નમઃ. એમ કરીને ધામને નમન કરીને મંદિર પ્રવેશ કરો. આ ચાલુ ખાતાનો મંદિર નથી હવે રહ્યો. તમારી આ જે 4x4, 6x6, 8x8 જે પણ જે ઓરડી હોય એ હવે એ નથી રહી એટલી એવી. હવે સાક્ષાત જે છે બ્રહ્મધામ છે, સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, સાક્ષાત ગોલોક ધામ છે. હવે અલૌકિક થઈ ગયું ને, બધું લૌકિક ના રહ્યું ને ત્યાં આગળ. હા, તો હવે આ જો ક્રિયા પણ જેવી રીતે અલૌકિક થઈ એવી રીતે બધી જ સામગ્રી અલૌકિક છે. ક્યારે અલૌકિક થાય? જ્યારે તમે ભગવાનને ભૂખડા ના ગણો ત્યારે. ભાવથી તમે સેવા કરો તો બધી અલૌકિક થઈ જાય, સ્નેહથી કરો તો. અને તમે એવું કહો કે ભગવાનને તો જોઈએ જ, આટલો નેક તો જોઈએ જ, આટલું તો ચાલે જ નહીં, આટલું તો 4 ટુકડા તો જોઈએ જ, આટલા વગર તો ચાલે જ નહીં, આટલો કોટ તો થવો જ જોઈએ, તો તમે ભગવાનને ભૂખડા ગણો છો.
આવ્યું ને સમજ? તો પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિમાં જ્યારે સેવા કરો ત્યારે પણ ભગવાનને અપ્રાકૃત ગણીને સેવા કરો. મહાપ્રભુજીને અપ્રાકૃત ગણીને મહાપ્રભુજીની સેવા કરો એમ કહી રહ્યો છું. ખ્યાલ આવે ને? શૃંગાર પણ કરો તો શૃંગાર કરીને એક બે બોલા દર્શન તો કરો શૃંગાર કરીને કે ભગવાન કેવા લાગે છે. શું આપણે શું કરતા હોઈએ કે ફટાફટ પેલું કર્મકાંડ કરતા હોઈએ ને એમ ફટાફટ જારીજી ભરો, પછી મંગલા આરતી કરો, ફરી પછી સ્નાનની ચોકી પર પછી આ કરો પેલું કરો, પછી શૃંગાર કરો, પછી આરસી બતાવો, માલા ધરો, આરસી બતાવો વગેરે વગેરે વગેરે. અરે ભાઈ ટાઈમ ક્યાં છે ભગવાનના દર્શન કરવાનો? ટાઈમ જ નથી. ભગવાન કે અરે ભાઈ આટલી બધી ક્રિયાઓ કરે, ભાઈ મારા તરફ એક બે મિનિટ તો જો યાર કે મેં કેવા કર્યા છે શૃંગાર. 2 મિનિટ તો નિરખો એમને શાંતિથી, બધું બંધ કરીને લપ્પન છપ્પન. યા ખ્યાલ આવે? આમ ખાલી બેસી જ રહો એમના સામે 2 મિનિટ શૃંગાર કરીને માણો, એકદમ આનંદ માણો કે ઠાકોરજી આજે ક્યાં ક્યાં સુંદર શૃંગાર ધરેલા છે. 2 મિનિટ બેસી રહો હખણા થઈને, હતપત કર્યા વગર. બરાબર બોલે ને ગુજરાતી? હતપતિયા ના થાવ. હતપત બહુ થાવ છો તમે બધા. સાચી વાત છે. હતપતિયા ના થાવ, હખણા થઈને બેહો. અસલ ગામમાંથી આવે એવું બોલો છો તો તમે બધા શીખવાડી દીધું, શું કરું હું? તો હું રહ્યો તો સનાતનની ભાષા તો ના જાય ને. હા એક્ઝેક્ટલી સંસ્કૃત. ધવલભાઈ એક જે એવું કે છે કે ગ્રંથ સંબંધ મંત્ર જયારે બોલતા હોવ, તુલસી સમર્પણ કરતા હોવ ત્યારે બી આંખ બંધ કરવાની જરૂર નથી કે ઠાકોરજી અમે જુઓ એમ એ દરમિયાન તો જુઓ કમસે કમ પ્રભુના શ્રીંગાર કે પ્રભુ ઠાકોરજીને જુઓ એમ દેખો એમ. ધવલભાઈ એનો અર્થ એવો થયો કે ક્રિયા કરતી વખતે પુષ્ટિ પુરુષોત્તમનું જે મહાત્મ્ય છે એ ત્યાં આગળ આપણને પ્રગટ થવું જ જોઈએ કે આપણે જેની સેવા કરીએ છીએ એના ઉપર આપણું કોન્સન્ટ્રેશન એ રીતનું હોવું જરૂરી છે ને. હા, મહાપ્રભુજી કહે છે ક્રિયા સર્વાપી સૈવાત્ર પરમ કામો ન વિદ્યતે. ક્રિયા તો બધી જ છે પણ પરમ સ્નેહો ન વિદ્યતે. સ્નેહ ક્યાં છે? ક્રિયા તો તમે બધી કર્મકાંડમાં છે, મર્યાદા માર્ગની પૂજામાં ક્રિયા છે. પુષ્ટિ માર્ગમાં ક્રિયા માત્ર નથી. પરમ સ્નેહો ન વિદ્યતે કહે છે ત્યારે તો પરમ સ્નેહ તો હોવો જોઈએ ને. ક્રિયા સૈવ સૈવાત્ર પરમ સ્નેહો ન વિદ્યતે. આપણા માટે હું એક શું પેરેડી કરી રહ્યો છું એમ. મહાપ્રભુજીનો સ્ટેટમેન્ટ તો આ છે રાસપંચ અધ્યાયની અંદર, પણ હું એનો પેરેલલ સ્ટેટમેન્ટ બનાવેલું છે. ક્રિયા સર્વાપી સૈવાત્ર પરમ સ્નેહો ન વિદ્યતે. તો શું કરવાનું? બધી જ ક્રિયા કરતા હોઈએ છીએ. ભણી આ શૃંગારની પ્રણાલી ખોલી, આજે શું છે? ચાકદાર મેકેનિકલ થાય છે, એકદમ મેકેનિકલ. એમાં અતલસ નો પાક છે, આજે ચંદ્રિકા છે, પાક ચંદ્રિકા અતલસ નો ચાકદાર છે અને મોજાજી છે. બસ પતી ગયું, બંધ. ફટાફટ 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 ફટાફટ. અરે પણ પહેલા એકવાર જો તો ખરો તારા ઠાકોરજીને શૃંગાર થયા બાદ. બરાબર? સો ધવલભાઈ, આજે પ્રાકૃત ધર્મના શ્રમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ જે છે, એટલે જે પેલું જે ડેફિનેશન બ્રહ્મ માટે જે કહેવાય છે કે નિલયમ છે અનિલયમ છે, એ બધું બી પ્રભુજીને એપ્લિકેબલ છે થશે ને? નિલયનં છે નિલયનં છે. હા, અને નિરુક્તમ અનિરુક્તમ છે. નિરુક્તં છે અનિરુક્તં છે. એ બી મહાપ્રભુજી માટે આપણે એપ્લિકેબલ કરવાનું ને? એબ્સોલ્યુટલી. મહાપ્રભુજીને પણ સેમ ટુ સેમ એપ્લાય થશે. એટલે શ્રુતિ વચન એ છે ઉપનિષદનો, તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશદ તદનુપ્રવિશ્ય સચ્ચા ત્યચ્ચા ભવત નિરુક્તંચ નિરુક્તંચ વિજ્ઞાનંચ અવિજ્ઞાનંચ
નિલયનંચ અનિલયનંચ સત્યમ ચ અનૃતમ ચ સત્યમ અભવત. આ શ્રૌત વચન છે, બરાબર, શ્રુતિ વચન છે. બરાબર. ચાલો, બીજા કોઈ છે ક્વેશ્ચન? પ્રાકૃત પ્રાકૃત શબ્દેન ન તુ કેવલ સ્વરૂપમિતિ કિંતુ સર્વ સામગ્રી સામગ્રી અપી. ખાલી માત્ર સ્વરૂપ પ્રાકૃત નથી, અપ્રાકૃત નથી. સેવાની બધી સામગ્રી અપ્રાકૃત છે. હવે સમજો. સિંહાસન, ખંડપાટ, બધી, એટલે એવરીથિંગ એમ. કિલોના બધું જ ને બધું 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 આવી જાય એમાં. અપ્રાકૃત થઈ પીછવાઈસ, વસ્ત્ર, શિંગાર, બધું જ અપ્રાકૃત છે એમ. બધું અપ્રાકૃત છે. હમ. બધાને રિસ્પેક્ટ આપો. પછી બોચી પકડીને જારીજી ના ભરતા. હો મસ્ત ચરોતરી ભાષા બોલું છું હવે તો. નહીં રહ્યો હું સંસ્કૃતનો માણસ, તમે બધાએ મને ચરોતરી ભાષામાં ફરી પાછળ લાવી દીધો મને. જાળજીમાં બી એવું કે છે ને કે એક આંગળી છૂટી રાખવાની. કરેક્ટ. આમ કરીને આ ઉપરની આમ કરે. નીચેથી બી એ સપોર્ટ મીન્સ કે રિસ્પેક્ટ હોવું જોઈએ. હા, નીચેનો સપોર્ટ હોવો જોઈએ. એક્ઝેક્ટલી આમ. રાઈટ. મુખ્ય પિતરિયા આવતા અમુક વખત બોચી પકડીને લે ચાલ અહીંયાથી અહીંયા, એ રીતે તો નહીં કરવાનું. ચાલો, બીજા કોઈ? હા, ક્વેશ્ચન. હા, બોલો. જય શ્રી કૃષ્ણ ઓલ. માલાજીમાં ગલગોટો ચાલે કે નહીં? ગલગોટો? ના ના ના. ગલગોટાના ફૂલ પીળા અને કેસરીના જે આવે છે. મેરીગોલ્ડ. ઝેંડુ ઝેંડુ ના ચાલે. ના ના, નથી ધરતા. કારણ કે જેમાં સુગંધ ના હોય, જેમાં રૂપ ગુણ ના હોય, રસ ગુણ ના હોય અને સુગંધ નો ગુણ ના હોય, રૂપ રસ ગંધ રૂપ રસ ગંધ ન હોય એવા પુષ્પનો આપણે પ્રભુના તત્સુખના વિચાર કરવાના કારણે આપણે નથી આપણે ધરતા. રૂપ રસ ગંધ આ બંને ગુણો હોવા જોઈએ પુષ્પની અંદર. જો લક્ષ્મી વિલાસ હોવો જોઈએ પુષ્પની અંદર. અન્ડરસ્ટુડ. એટલે નિષેધનો બીજો કોઈ રીઝન છે કે ખાલી આ છે? અને ઘણા ગલગોટા સુગંધ વાળા બી હોય છે, એટલે માઇલ્ડ સ્મેલ હોય છે. એવું નથી કે પ્રભુને સુખ ના થાય એવી સ્મેલ હોય છે, શ્રમ વાળી સ્મેલ નથી હોતી. એટલે અગર જો સ્મેલ નું જ રીઝન હોય કે સ્મેલ નું રીઝન નથી. મેં ત્રણ ક્રાઇટેરિયા કહ્યા: રૂપ, રસ અને ગંધ. રૂપ, it should also be fitting in, it should be befitting into the it should be a befitting, it should have a befitting form also. અને it should, અને આ ત્રણ એકલા ક્રાઇટેરિયા નથી. આ ત્રણ શા માટે? કે જેથી ભગવાનને શ્રમ ન થાય. એવા ફૂલ તમે ધરો, કોમલ ન હોય એવા, થોડા હાર્ડ એના જે પેટલ્સ હોય, તો પછી જયારે ધરે ત્યારે ખૂંચે અહીંયા, તો એવા પણ નથી ધરાતા. મેન તો એટલા માટે નથી ધરાતા. કોમલ હોય ને જેટલા તો સારું, અને એની અંદર રૂપ હોય, ગંધ હોય, રસ હોય અને કૌમલ્ય હોય, તો શું છે, ભગવાનને શ્રમ ન થાય. ઓકે. આપણે ઓલરેડી કોયલના ફૂલ ધરીએ છીએ, એટલે આઈ અન્ડરસ્ટુડ એન્ડ નોટેડ, વન્ડરફુલી એક્સપ્લેન. આપણે વર્ષોથી મેં પ્રભુની માલાજીમાં મંદિરોમાં જોયું છે કે ઘરે બી વૈષ્ણવો ધરતા હોય છે કોયલના ફૂલ જે હોય છે. સો એમાં બી ગંધ નથી હોતી, કોમળ હોય છે ફૂલ. અને બીજા ક્રાઇટેરિયામાં બી, એટલે તમે જે કીધું તો બી આપણે યુઝ કરતા હોઈએ. એટલે જસ્ટ મારે કન્સેપ્ટ ક્લિયર કરી રહ્યો છું. ગલગોટા વાળું ક્લિયર થઈ ગયું. ના ના, યુ આર રાઈટ. ઘણી વખત એવા પણ પુષ્પો હોય છે કે જેનો ગંધ નથી હોતી,
પણ કૌમલ્ય એટલું સુંદર હોય છે, એમનો રંગ એટલો બધો સુંદર હોય છે કે અમુક વખત આપણે એક્ઝેમ્પશન આપી દઈએ છીએ કે અરે આ તો કેટલું સુંદર લાગે છે અને કોમલ કેટલું છે, ઠાકોરજીને સોહાય છે. તો પછી આપણે પારસ છે પારસ, હા જેમ કે પારસ હતું હા એમાં ઘણું બધું હોય. તો પછી આપણે પ્રભુને સુખને માટે આપણે એ બધા રૂલ્સ એક્સેપ્શન્સમાં લાવતા હોઈએ છીએ. આપણે જડ તો નથી, આપણે કર્મકાંડી તો નથી, એટલા માટે કર્મકાંડ નથી સૃષ્ટિ એમ. ચંપો કેમ નથી ખરાબ? Thank you. ચંપો નથી ખરાબ, ને સુગંધ ગંધના હિસાબે તીવ્ર ગંધ છે એટલે હા ગંધના હિસાબે તો ચંપો ધરાય છે, ચંપો એ એક્સેપ્ટ કરો. અમે ધરીએ ચંપો, પીળો ચંપો ધરાય છે, અમે ધરીએ વ્હાઈટ ચંપો તો ધરાય છે, એ એક્સેપ્ટ કરે છે. દૂધનું હોવા છતાં પણ એ એટલું માન્ય કરે છે આપણામાં. હા અમે વ્હાઈટ વાળી નથી વાત કરતી, પીળો લાંબો ચંપો જે આવે છે ને, જે એકદમ સુગંધી હોય છે, હા એ ચંપો બધા અમને ના પાડે છે કે એ ના ધરાય. એટલે હવે એ આઈડિયા નથી કેમ ના પાડે. પીળાનો આઈડિયા નથી, પીળાનો આઈડિયા નથી, વ્હાઈટની વાત કરીએ. ચાલો આપણે પાછા પ્રાકૃત ધર્માશ્રયમાં આવી જઈએ, ધર્માનાશ્રયમાં આવી જઈએ. ચાલ બીજા કોઈ તમને ફૂલની મીમાંસા કરવી હોય તો પછી ફૂલની મીમાંસા પછીથી કરીશું આપણે. હા બોલો, બીજા કોઈ ક્વેશ્ચન હતું હમણાં કોઈ બોલતા હતા. હા આમાં છે ને, હા ભરતાસન બ્રિયમાણ વિભરતી હા એ કયા એંગલ થી લઈ રહ્યા છે? હા એટલે વર્તાસન, બ્રિયમાણ, બિભર્તી આ બધા શબ્દો છે ને, આ શ્રુતિ વચનો એટલા માટે કહ્યા છે કારણ કે કોઈને એમ ન લાગે કે ભાઈ આ બધા ધર્મો તો લૌકિક છે, બરાબર. તો જો હવે આજે લૌકિક ધર્મો જો હોય તો, અને અથવા કોઈ પણ અલૌકિક ધર્મ હોય, ચાલો ને, તો એ પોતાના ધર્મ છે કે કોઈને મોર્ગેજ લીધેલા ધર્મો છે? આ ધર્મો આયા ક્યાંથી? ભગવાનના અપ્રાકૃત ધર્મો છે, બરાબર. હવે ક્વેશ્ચન શું થાય છે ફિલોસોફિકલી, કે ધર્મો ધર્મીથી જુદો, ધર્મો ધર્મીથી સેમ, કે ધર્મ અને ધર્મી જે છે એમાં દ્વૈતાદ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, આત્યંતિક દ્વૈત કે તાદાત્મ્ય? વળી પાછી એ પ્રોબ્લેમ માથાકૂટ પંચાયત આવી ગઈ. જેમ જેમ તમે કહો કે ભગવાન જે છે એમને અલૌકિક ભૂખ લાગે છે, તો અલૌકિક ભૂખ અને ભગવાન સ્વયં એમાં ભેદ આવ્યો કે નહીં? આવ્યો ને ભેદ. તો ભગવાનને અલૌકિક ભૂખ થાય છે, એટલે અલૌકિક ભૂખ અલગ અને ભગવાન અલગ. તો એ જે અલૌકિક ભૂખ રૂપ ધર્મો છે એ ભગવાને કોની જોડથી લીધા મોર્ગેજમાં? તો પેલા માયાવાદીઓ કે માયાને જોડથી મોર્ગેજમાં લીધા. તો ત્યારે જઈને હરિરાયજી કે વલ્લભજી કોટ કરે, ભાઈ એ માયાનો નથી, એ એમનો જ છે, ભરતાસન બ્રિયમાણ. આ ધર્મો પણ એમના જ છે અને ધર્મ ધર્મીની વચ્ચે તાદાત્મ્ય છે, સંબંધ. એ ફિલોસોફિકલ ડિબેટમાં જઈ રહ્યા છે. અણુભાષ્યમાં છે આ છે અણુભાષ્યનો પ્રકરણ છે પ્રકાશાશ્રય વધવા તેજસ્વાતની અંદર. પ્રકાશાશ્રય વધવા તેજસ્વાતની અંદર મહાપ્રભુ જે ધર્મ ધર્મીનો ભેદાભેદ છે, અભેદ છે, તાદાત્મ્ય છે, શું છે એની ઉપર પ્રકાશાશ્રય વધવા તેજસ્વાતની અંદર કહેલો છે. જોઈ લેવું, બરાબર. આપણે લઈશું એને આગળ. હજુ તો આને મારે કરવાનું વિવેચન. જે સ્પષ્ટમાં જાયતે અસ્તિ વર્ધતે વિપરિણામતે અપક્ષેતે ને નશ્યતે, જે સડભાવ વિકાર છે આપણા દેહમાં તો આપણને દેખાય છે, જળ પદાર્થમાં એવું જોવા મળતું નથી કે એનું વર્ધન થાય. એમાં એવું છે કે ફિઝિક્સમાં જે લોકો પેલા કેટલા તત્વો છે ભાઈ? 108 થઈ ગયા, 109 થઈ ગયા, કેટલા છે હવે અત્યારે લેટેસ્ટમાં? કેટલા છે તત્વો ફિઝિક્સમાં? 108 થયા કે? અચ્છા, 108 જ છે, હજુ વધ્યા નથી. અચ્છા, તો એમાં એવું છે કે કોઈ પણ મેટર હોય ફિઝિક્સના પર્સપેક્ટિવથી
It is made up of molecular structure and atomic structure. સાયન્સ ઓફ મટીરિયલ્સ કરીને એક સબ્જેક્ટ આવે છે. હું એન્જિનિયરિંગમાં ભણ્યો હતો. જ્યારે હું એન્જિનિયરિંગ કરતો હતો ત્યારે સાયન્સ ઓફ મટીરિયલ્સની અંદર મટીરિયલ કેવી રીતે બને છે એ મટીરિયલની આખી મોલિક્યુલર સ્ટ્રક્ચર અમને સમજાવતા. બરાબર. એ મોલિક્યુલર સ્ટ્રક્ચર જ્યારે આપણે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જડ પદાર્થોની અંદર બહારથી તો આપણને ન દેખાય ચેન્જીસ બધા આવતા, પણ અંદર ભયંકર મોલિક્યુલર સ્ટ્રક્ચરલ ચેન્જીસ ચાલતા હોય જે આપણને નરી આંખે ન દેખાય. ભયંકર સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવતા હોય. એટલે જ જ્યારે છે ને બિલ્ડિંગ બનાવે, સિવિલ એન્જિનિયર્સ બિલ્ડિંગ બનાવે ને, ત્યારે બિલ્ડિંગ બનાવવામાં જે મટીરિયલ્સ યુઝ કરે ને એ મટીરિયલ્સમાં એવી રીતે મટીરિયલ્સ યુઝ કરે કે જેથી બિલ્ડિંગનો આખો જે ફાઉન્ડેશન છે હલી ના જાય સ્ટ્રક્ચરલ ચેન્જીસના કારણે. અતિ શીત હોય, અતિ ઉષ્ણ હોય ત્યારે સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવે અંદર મટીરિયલની અંદર. ઇનર્ટ મટીરિયલ વાપરતા ઇનર્ટ ના 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 ના, એ બધાની મીમાંસા કરવાનો અહીંયા આશય નથી કે કયા મટીરિયલ એ લોકો વાપરતા. મીમાંસાનો વિષય એ છે અહીંયા કે મટીરિયલ્સ આર ઓલ્સો ચેન્જિંગ ધેર મોલેક્યુલર સ્ટ્રક્ચર ઇન્ટરનલી because of the changes in the environment and changes that affects the environment, affects the material due to the environment. એટલે કોઈ પણ મટીરિયલ જે છે એ આપણે નરી આંખે જોઈએ તો આપણને એવું લાગે આ તો એવી ને એવી જ છે, પણ જ્યારે આપણે અંદર એનાલિસિસ કરીએ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સમાં ત્યારે આપણને ખબર પડે કે સાલું બધું બહુ ચેન્જ થઈ ગયું અંદર મોલિક્યુલર સ્ટ્રક્ચર. તો જડમાં બહુ બધા ષડ વિકારના રેફરન્સમાં ષડ વિકાર આવતો હોય છે જડમાં, એમ કહી રહ્યો છું. સાયન્ટિસ્ટ કે છે ભાઈ કોઈ બી જળ પદાર્થ છે અને જ્યાંથી બન્યું ત્યારથી ધીરે ધીરે એમાંથી કાર્બન છૂટે છે એનું ધીરે ધીરે એ બધા લાંબો સમય પણ એક ક્ષય થઈ જાય છે એમ. હા, એ મોલિક્યુલર સ્ટ્રક્ચરલ ચેન્જીસ કન્ટિન્યુઅસલી થતો જ હોય છે. અને મોલિક્યુલર સ્ટ્રક્ચરના લેવલ પર જાઓ તમે, એટોમિક સ્ટ્રક્ચર લેવલ પર જાઓ તો એન એટમ કન્સિસ્ટ ઓફ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન એન્ડ ન્યુક્લિયસ. એન્ડ જે ઇલેક્ટ્રોન પ્રોટોન જે છે એનો એટોમિક વેટ તો સેમ રહેતું હોય છે, પણ પેલો જે પરિક્રમા જે કરતો હોય છે ન્યુક્લિયસની અરાઉન્ડ, એ પરિક્રમા તો કન્ટિન્યુઅસલી ચાલતી હોય છે. હવે એને શું કરશો તમે? સ્ટેટિક તો નથી, ઇટ ઇઝ એવર ચેન્જિંગ. સમજમાં? એટલે ફિઝિકલ પ્રોપર્ટીઝ છે મટીરિયલની એ તો એવર ચેન્જિંગ છે, આપણને ખબર ના પડે પણ ચેન્જ એવરી મોમેન્ટ જડમાં ચેન્જીસ આવતા હોય છે. એવરી મોમેન્ટ તમે કોઈ પણ જડ વસ્તુ લઈ લો, રોક્સમાં બી એવું જ છે ને, રોક્સમાં પથ્થરમાં બી એવું જ થાય. સતત પરિણામશીલ છે, સતત ચેન્જીસ આવે જડમાં, સતત. એવરી મોમેન્ટ ઇઝ અ ચેન્જિંગ મોમેન્ટ. એટલે બુદ્ધ કહે છે કે બુદ્ધનો વાદ ભૂલી ગયો ફરી પાછો, શૂન્યવાદનો નહીં, પેલો જે છે ને પ્રતિત્ય સમુત્પાદવાદ. પ્રતિત્ય સમુત્પાદવાદમાં બુદ્ધ શું કહે છે ખબર છે? કે દીવાની પેલી જ્યોત જે જલતી હોય ને, દીવાની, એ કોઈ દીવાની જ્યોતની એવી શેપ હોય છે કે જે પહેલાની શેપથી મેચ થતી હોય. દરેક દીવાની શેપ નવી નવી જ હોય. એવી રીતે જડ પદાર્થ હંમેશા ચેન્જ જ થતા હોય. તો પ્રતિત્ય સમુત્પાદવાદ કામ કરી રહ્યો છે પ્રકૃતિના તત્વોમાં, એમ કહી રહ્યો છે. હંમેશા ચેન્જ થતી રહે પ્રકૃતિ, તો હંમેશા ચેન્જ થતી રહે. હકણી રહે જ નહીં પ્રકૃતિ, બરાબર કે નહીં? હદપતિ જ રહે, હદપત્યા કરે, હદપતિ છે. ખળભળાટ થતી જ રહે પ્રકૃતિની અંદર. આમે જે છે ને લૌકિકમાં એ પ્રકૃતિ બધી બહુ ખળભળાટ વાળી જોઈએ. ભવેશભાઈ, ખ્યાલ આવ્યો હું શું કઉ છું? જે લોકો સમજવા વાળા છે સમજી ગયા. આપણા પુરુષ જે છે એ બધા શાંત હોય, પણ બધી
પ્રકૃતિ હોય એ બધી બહુ ખળભળાટ વાળી.